everybody and welcome back to video lecture series of Sri Navયુગ School. મારા વાલા આવા વિદ્યાર્થી મિત્રો તમે મજામાં હશો એ મને આશા છે. તો ઘરે રહીને અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે પ્રેક્ટિસને એટલે કે મહાવરાને ખૂબ જ મહત્ત્વ આપવાનો છે. અહીંયા ઉપસ્થિત અને પ્રસ્તુત જે વિડીયોઝ સિરીઝ તમારા માટે રજૂ કરેલ છે એમાં તમે ખૂબ જ મહાવરો કરતા હશો એવી મને આશા છે. So let's start our today's lecture, Standard English. Oh, I am Sohila Sama and in this lecture, Standard 6, Subject English. Okay, in our previous lectures, we learned Unit 1. આપણા પ્રીવિયસ લેક્ચરની અંદર છે ને આપણે યુનિટ 1ની અંદર ઘણી બધી એક્ટિવિટીઝ ભણી ગયા છીએ અને પાઠ્યપુસ્તકમાં પણ મેં તમને જે ઇન્સ્ટ્રક્શન હતી એના મુજબ મેં તમને સરસ મજાના એના આન્સર્સ પણ તમને લખાવ્યા હતા. તો તમે જરૂરથી આનો મહાવરો કરતા હશો. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ અવર નેક્સ્ટ યુનિટ. યસ, યુનિટ 2, ટુ મો છો. હવે આની અંદર શું છે? એક્ટિવિટી 1નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો કેલેન્ડરની મદદથી તમારા શિક્ષક જે છે ને એ તમને આ દિવસોની ને આગળના દિવસોની માહિતી આપશે. તો આમાં આ એક્ટિવિટીની અંદર અમુક સેન્ટેન્સીસ પણ તમને આપેલા છે. તો આ સેન્ટેન્સીસનો હવે આપણે અભ્યાસ કરશું. સો સ્ટુડન્ટ્સ, એક્ટિવિટી 1, યુનિટ 2. ટુડે ઇઝ બ્લેન્ક ડે. અત્યારે તમારે અહીંયા બ્લેન્ક જ સમજવાનું છે, બરોબર છે? હવે વાત થાય છે આજના દિવસની. સો ટુડે ઇઝ બ્લેન્ક ડે. અહીંયા તમે કોઈ પણ વાર લઈ શકો છો, એટલે કે કોઈ પણ દિવસ લઈ શકો છો. પરંતુ એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે તમારે દિવસના નામનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ જ કરવાનો છે. હવે જોઈએ, આઈ એમ ઇન ધીસ ક્લાસરૂમ. હું આ ક્લાસરૂમમાં છું. આઈ હેવ બ્લેન્ક ઓન માય ટેબલ. હવે અહીંયા બ્લેન્ક સમજજો, પછી હું તમને એના આન્સર છે એ સમજાવીશ. આઈ એમ બિઝી. હું વ્યસ્ત છું. ઇટ વોઝ સન્ડે બ્લેન્ક ડેઝ અગો. ઇટ વોઝ હવે એટલે કે પ્રીવિયસ પાછળના દિવસની વાત થાય છે, એટલે કે પાસ્ટ ટેન્સની વાત થાય છે. ઇટ વોઝ એટ હોમ ઓન સન્ડે એટલે કે એ દિવસે તો સન્ડે રવિવાર હતો, એટલે ઓબ્વિયસલી એ છુટ્ટીનો દિવસ હોય, એટલે કે રજાનો દિવસ હોય, હોલિડે હોય, એટલે ઘરે જ હોવાના છીએ. સો આઈ હેડ નો નોટબુક્સ. આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. આઈ હેડ ગેસ્ટ્સ ઇન ધ ઇવનિંગ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોશું ટુડે એટલે આજની વાત થાય છે. તો આજે તમે અહીંયા કોઈ પણ વાર લઈ શકો છો કેલેન્ડરની મદદથી. એટલે શિક્ષક એવી ઇન્સ્ટ્રક્શન આપશે, એટલે કે અહીંયાથી તમને એ રીતે ગાઈડ કરવામાં આવે છે કે માનો કે આજે બુધવારને આપણે લઈએ છીએ, અહીંયા આપણે ગુરુવાર પણ લઈ શકીએ છીએ, અહીંયા આપણે ફ્રાઈડે પણ લઈ શકીએ છીએ. તો અત્યારે આપણે એવું લીધું છે વેન્સડે, WEDNESDAY. તો તમારા ટેક્સ્ટ બુકમાં ઓલરેડી આપેલું જ છે, એટલે તમારે આ સ્પેલિંગ લખવાનો રહેશે. નેક્સ્ટ એટલે કે આ છે આજનો બુધવાર છે. નેક્સ્ટ, આઈ એમ ઇન ધ ક્લાસરૂમ. હું વર્ગખંડમાં છું. આઈ હેવ એટલે કે મારા પાસે વર્ગખંડમાં હોય તો આપણે ભણવા માટે જતા હોય, અભ્યાસ માટે, તો ઓબ્વિયસલી આપણી પાસે બુક્સ જ હોવાના છે, એટલે અહીંયા લખવાનું છે આઈ હેવ બુક્સ. આ છે વર્તમાનમાં છે, એટલે વર્તમાનમાં કોઈ આ વસ્તુ આપણી પાસે છે તો આપણે માલિકી ભાવ દર્શાવવા માટે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એની સાથે HAVE હેવનો ઉપયોગ કરી શકાય છે. સો આઈ હેવ બુક્સ ઓન માય ટેબલ. આઈ એમ બિઝી. ઇટ વોઝ સન્ડે. હવે થઈ છે પાછલા દિવસની પ્રીવિયસ ડેઝની વાત છે. તો પ્રીવિયસ ડેઝમાં આપણને એવું કહે છે કે સન્ડે છે, તો સન્ડેનો દિવસ છે આપણે અહીંયા લખ્યું છે બુધવાર, એટલે કે વેન્સડે છે. તો વેન્સડે છે, વેનસડેને કેટલા દિવસ અગાઉ, એટલે આપણે લાસ્ટમાં કેટલા દિવસ જોશું તો આપણને સન્ડે મળશે. ઓબ્વિયસલી તમે જોઈ શકો છો વેન્સડેની પહેલાં આવે છે ટ્યુઝડે અને મંડે, એટલે કે 3 days અગો. It was Sunday 3 days ago. It was at home on Sunday. એટલે સન્ડેના દિવસે તો ઓબ્વિયસલી ઘરે જોવાના છીએ. નેક્સ્ટ, આઈ હેડ નો નોટબુક્સ. મારી પાસે નોટબુક્સ હતી નહીં. આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. પછી વેન્ટ એટલે હું ગયો બપોરના સમયે. હું બપોરના સમયે લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય
વેન્ટ એટલે ગયો. આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. આ પાસ્ટ ટેન્સનું એટલે કે ભૂતકાળનું વાક્ય છે. આઈ હેડ ગેસ્ટ્સ ઇન ધ ઇવનિંગ. હવે ગેસ્ટ એટલે કે મહેમાનો. મારા ઘરે ઇવનિંગ એટલે સાંજમાં શું હતું? મહેમાન હતા. તો હવે આપણે અભ્યાસ કરશું નેક્સ્ટ એક્ટિવિટીનો. નેક્સ્ટ એક્ટિવિટીમાં છે એક પેરેગ્રાફ આપેલો, પણ એમાં થોડીક વિગતો આડાવડી થઈ ગઈ છે. તો પહેલાં આપણે એનો અભ્યાસ કરશું. સો લેટ્સ સ્ટાર્ટ એક્ટિવિટી 2. અહીં બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો. વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટેક્સ્ટ બુકની અંદર હું તમને સમજાવી રહી છું કે બે ફકરા છે ને અલગ કેવી રીતે તમે તારવી શકો ને એના વિશેની સમજૂતી આપીશ. સો ટુડે ઇઝ ક્રિસમસ. આજે નાતાલનો દિવસ છે. એટલે આજની વાત થાય છે પ્રેઝન્ટ ટેન્સની. નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. અને અત્યારે અમે લોકો ક્રિસમસ એટલે કે નાતાલ સેલિબ્રેટિંગ ઉજવણી કરી રહ્યા છીએ. ધીસ ઇઝ ધ સેન્ટેન્સ ઓફ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ વાક્ય જે રજૂ કરેલું છે જે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. બિફોર 2 months વી સેલિબ્રેટેડ દિવાળી. બિફોર એટલે કે ને પહેલાં. 2 months એટલે કે ભૂતકાળનું વાક્ય છે. અહીંયા કરતા પછી તરત જ મૂકેલું છે સેલિબ્રેટેડ એટલે કે પાસ્ટ ફોર્મમાં, એટલે ભૂતકાળનું રૂપ મૂકેલું છે. એટલે આ સેન્ટેન્સ કેવું બનશે? ભૂતકાળનું. વી સેલિબ્રેટેડ દિવાળી. માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ એક્સમસ ટ્રી. ડેકોરેટિંગ, જો તમે અહીંયા જોઈ શકો છો માય સિસ્ટર નેન્સી, આ કરતા આપેલું છે. એના પછી આપેલું છે ટુ બીનું રૂપ, એટલે એમિઝારમાંથી થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે અહીંયા મૂકેલું છે ઇઝ. અને ત્યાર પછી આવશે ક્રિયાપદ. ક્રિયાપદ પ્લસ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળમાં આવશે એક્શન વર્ડ પ્લસ નિયમ અનુસાર આઈએનજી. ઓકે, તો આ થઈ આપણે વર્તમાન કાળની વાત. માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ એક્સમસ ટ્રી. મારી બેન નેન્સી જે છે એ એક્સમસ ટ્રી એટલે કે નાતાલનું વૃક્ષ જે છે એક્સમસ ટ્રી એ શણગારી રહી છે. ડેકોરેટ એટલે શણગારવું. નેક્સ્ટ, માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી. ડેકોરેટેડ એક્શન વર્ડ પ્લસ ઈડી ઇઝ ઇક્વલ ટુ આ સેન્ટેન્સ કેવું બનશે? તો કે આ સેન્ટેન્સ બનશે પાસ્ટ ટેન્સનું. એટલે આપણે આને પણ અલગ તારવશું. એ હું તમને આના પછીના એક્ઝામ્પલમાં સમજાવીશ. હી વોઝ એટ હોમ. વોઝ એટલે હતો, પાસ્ટ ફોર્મ. ટુડે આજે, પ્રેઝન્ટ ટેન્સ. દર્શિલ ઇઝ નોટ એટ હોમ. દર્શિલ ઘરે ન હતો. હી ઇઝ ઇન ધ હોસ્ટેલ. તે હોસ્ટેલ એટલે કે છાત્રાલયમાં છે. માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક. યસ, આ વાક્ય જે છે એ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું. માય મધર ઇઝ પ્રિપેરિંગ. પ્રિપેર એટલે તૈયાર કરવું પ્લસ આઈએનજી એટલે એક્શન કન્ટિન્યુ. માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક. મારા મમ્મી કેક બનાવી રહ્યા છે. શી પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ ફોર દિવાળી. જો અહીંયા પાછું આ સેન્ટેન્સ કેવું આપણને સૂચન કરે છે? પાસ્ટ ફોર્મનું. બિકોઝ અહીંયા આપણને એક્શન વર્ડ છે જે પાસ્ટ ફોર્મમાં આપેલું છે. કરતા પછી તરત જ અહીંયા એક્શન વર્ડ પ્લસ ઈડી ઇઝ ઇક્વલ ટુ ધીસ સેન્ટેન્સ ઇઝ ધ પાસ્ટ ફોર્મ એટલે કે પાસ્ટ ફોર્મનું આપેલું છે. પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ ફોર દિવાળી. મારા મમ્મીએ દિવાળી માટે મીઠાઈઓ તૈયાર કરી છે. વી રિસીવ્ડ દિવાળી કાર્ડ્સ ફ્રોમ ફ્રેન્ડ્સ. રિસીવ એટલે કે આપણે કોઈ વસ્તુને લેવી એટલે કે આપણે ગ્રહણ કરવી, રિસીવ કરવું. રિસીવ્ડ એટલે કે અમે લીધા. કાર્ડ્સ એટલે પ્લસ ઈડી એટલે આ એક્શન વર્ડ પાસ્ટ ફોર્મમાં રજૂ થયેલો છે. વી રિસીવ્ડ દિવાળી કાર્ડ્સ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. સગા સંબંધીઓ પાસેથી પણ અમે કાર્ડ લીધા. વી ઓલ્સો પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ. પ્રિપેર્ડ એટલે તૈયાર કર્યા. દિવાળી માટેના કાર્ડ્સ અમે તૈયાર કર્યા. ગ્રીટિંગ જે બધા આપે ને આપણને એ. માય ફાધર હેલ્પ્ડ અસ ફોર ધેટ. ધેટ એટલે તેના માટે, હેલ્પ્ડ એટલે મદદ કરી. માય ફાધર એટલે મારા પિતા. માય ફાધર હેલ્પ્ડ અસ ફોર ધેટ. મારા પપ્પાએ અમને એ માટે હેલ્પ કરી. માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી
નેન્સી નાવ એટ ધીસ ટાઈમ આવા વર્ડ્સ જે છે ને એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું સૂચન કરે છે કે અત્યારના સમયે ક્રિયા કેવી છે, ચાલુ. તો કે તમારા પપ્પા જે છે અથવા તો માય ફાધર એટલે કે મારા પપ્પા જે છે એ નેન્સીને મદદ કરી રહ્યા છે. એક્શન વર્ડ પ્લસ આઈએનજી ઇઝ ઇક્વલ ટુ એક્શન કન્ટિન્યુ એટલે કે ક્રિયા જે છે એ ચાલુ દર્શાવે છે. I am enjoying the music on the CD player. Enjoy પ્લસ ing આ સેન્ટેન્સ ફરી પાછું તમને સમજાવી દઉં. I પ્લસ am ટુ બીનું રૂપ. આઈની સાથે હંમેશા એમનો યુઝ થાય છે. આઈ એમ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની સ્ટ્રક્ચર એટલે કે વાક્ય રચના એવું સૂચવે છે કે કર્તા પ્લસ એમ ઇઝ આર ટુ બીનું રૂપ કોઈ પણ પ્લસ એક્શન વર્ડ પ્લસ આઈએનજી. આઈ એમ એન્જોઈંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર. સીડી પ્લેયરની અંદર મ્યુઝિકનો હું આનંદ માણી રહ્યો હું આનંદ લેવાની ક્રિયા છે આની અંદર. આઈ એમ ઓલ્સો ટોકિંગ ટુ યુ ઓન ધ સેલ ફોન અને હું તમારી સાથે સેલ ફોન એટલે કે મોબાઈલમાં વાત પણ કરી રહ્યો છું. સેલ ફોનની વાત થાય છે. સો ફ્રેન્ડ્સ and relatives visited us. Some friends and relatives visited us. થોડાક મિત્રો અમારા અને મારા સગા સંબંધીઓએ બધાએ અમારી મુલાકાત લીધી. વિઝિટ એટલે મુલાકાત લેવી, વિઝિટેડ એટલે મુલાકાત લીધી. નેન્સી એન્ડ આઈ. જો તમારે આ રીતે બહુવચનમાં વાક્ય બનાવવું હોય ને એટલે કે જોઈન્ટ કરીને એન્ડ છે ને એ જોઈન્ટ કરે છે. નેન્સી એન્ડ આઈ એટલે કે નેન્સી અને હું અને એન્ડનો મિનિંગ થાય છે અને. નેન્સી એન્ડ આઈ એન્જોયડ ફાયર ક્રેકર્સ. નેન્સી અને મેં, આઈ એટલે હું પણ અહીંયા મેં એવો અર્થ લેવાનો છે. નેન્સી અને મેં એન્જોયડ એટલે કે આનંદ માણ્યો ફાયર ક્રેકર્સ. ફાયર એટલે આગવાળા સળગાવાના, ક્રેકર્સ એટલે કે ફટાકડા. ક્રેકર્સ તો ફાયર ક્રેકર્સ એટલે અમે લોકોએ ફટાકડા ફોડ્યા. દિવાળીમાં આપણે હંમેશા ફટાકડા ફોડવાનો આનંદ લેતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે જોશું આપણે નેક્સ્ટ આ બંને જે છે પેરેગ્રાફ એને અલગ અલગ એને છૂટા પાડીશું. સો સ્ટુડન્ટ્સ આપણે ટેક્સ્ટબુકની અંદર જે સેન્ટેન્સીસ મિક્સ થઈ ગયા છે તો હવે આ સેન્ટેન્સીસને આપણે અલગ અલગ રીતે લખશું. કેવી રીતના આપણને ટેક્સ્ટબુકની અંદર પણ આ કોષ્ટક આપેલું જ છે કે કેવી રીતના અલગ અલગ કરવા. તો એમાં આપણને એવું ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે ટુડે એન્ડ નેક્સ્ટ 2 months ago આ રીતે આપણને કીધેલું છે. તો હવે આપણે જોઈએ આ રીતની એક્ટિવિટી. તો હવે આ મેં તમારી બોર્ડ સમક્ષ જે સેન્ટેન્સીસ રજૂ કરેલા છે એ ઓલરેડી પહેલાંથી મેં છૂટા પાડેલા છે બિકોઝ તમને સરસ મજાની રીતે તમે નોંધી પણ શકો અને હું તમને એનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી અને એક્સપ્લેન કરી શકું. સો લેટ્સ બિગિન. મારી સાથે નોંધવું હોય તો તમે નોંધી પણ શકો છો અને બોર્ડ પરથી જોઈ અને તમારે લખવું હોય તો તમે એમ પણ કરી શકો છો. સો લેટ્સ સ્ટાર્ટ. Today and 2 months ago. 2 months ago એટલે past tense ની વાત થાય છે. સો ઇન ધીસ પેરેગ્રાફ અહીંયા હું તમને ડિસ્કસ કરું છું ટુડે વિશે. ટુડે એટલે આજની જે વાત થાય છે તે. ટુડે ઇઝ ક્રિસમસ. આજે નાતાલ છે. આપણે નાતાલ ક્યારે ઉજવીએ છીએ? 25 ડિસેમ્બરના. ઓકે, એટલે આજે છે નાતાલનો દિવસ. ટુડે ઇઝ ક્રિસમસ. નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. અત્યારના સમયે ક્રિયા કન્ટિન્યુ દર્શાવી છે તો એક્શન વર્ડ પ્લસ આઈએનજી નિયમ અનુસાર મૂકવામાં આવે છે. પ્લસ કર્તા પ્લસ ટુ બીનું રૂપ પ્લસ એક્શન પ્લસ આઈએનજી આ છે આખું સ્ટ્રક્ચર પ્લસ અધર વર્ડ્સ. એટલે આ રીતે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું સેન્ટેન્સ બનાવી શકાય છે. એટ ધીસ ટાઈમ કોઈ ક્રિયા કન્ટિન્યુ દર્શાવી છે. નાવ એટ ધીસ ટાઈમ તો આપણે આ રીતે સેન્ટેન્સીસ બનાવી શકાય છે. કોઈ સેન્ટેન્સને આપણે ઓળખવું હોય કે કયા કાળનું છે અને એમાં આ રીતે આપેલું હોય કે નાવ એટ ધીસ ટાઈમ અથવા તો એક્શન પ્લસ એમ ઇઝ આર એટલે કે ટુ બીનું રૂપ આપેલું હોય પ્લસ એક્શન પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ્સ. તો તમે આ સેન્ટેન્સની અંદર એવું કહી શકો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. અત્યારના સમયે કોઈ ક્રિયા કન્ટિન્યુ છે હાલમાં તો એવું દર્શાવવા માટેના આ સેન્ટેન્સીસનો ઉપયોગ થાય છે. એક્શન વર્ડ પ્લસ આઈએનજી. નાવ અત્યારે વી આર અમે લોકો
સેલિબ્રેટિંગ ક્રિસમસ, ક્રિસમસની ઉજવણી કરી રહ્યા છીએ. ટુ સેલિબ્રેટ એટલે કે ઉજવવું, કંઈક એન્જોય કરવું, ઉજવવું. નેક્સ્ટ સેન્ટેન્સ આપણે ગયા પેરેગ્રાફ્સમાં જોઈ ગયા છીએ. આ સેન્ટેન્સીસ આડાવડા હતા, પણ હવે આપણે અહીંયા ટુડેમાં એટલે કે હાલમાં ક્રિયા કન્ટિન્યુ છે. અત્યારની ક્રિયા, ચાલુ વર્તમાનકાળની ક્રિયા, હાલના સમયની એ, અને 2 months અગો એટલે કે 2 મહિના પહેલાં એટલે પાસ્ટ ફોર્મની એક્ટિવિટી થઈ. તો પાસ્ટ ફોર્મની એક્ટિવિટી નેક્સ્ટ પેરેગ્રાફ્સમાં આપણે સમજશું. માય સિસ્ટર નેન્સી is decorating the Xmas tree. is my sister Nancy, મેં તમને અગાઉ પેરેગ્રાફમાં પણ સમજાવ્યું. મારી બહેન નેન્સી પ્લસ is એટલે કે ટુ બીનું રૂપ, થર્ડ પર્સન સિંગ્યુલર. ડેકોરેટ એટલે કે શણગારવાની ક્રિયા, એક્શન વર્ડ પ્લસ ing એટલે ક્રિયા કન્ટિન્યુ. માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ એક્સમસ ટ્રી. ફૂલ સ્ટોપ. ફૂલ સ્ટોપ પછીનું જે સેન્ટેન્સ આપણે સ્ટાર્ટ કરીએ એનો ફર્સ્ટ લેટર હંમેશા કેપિટલ મૂકવાનો હોય છે. ટુડે આજે, દર્શિલ ઇઝ નોટ એટ હોમ, દર્શિલ ઘરે નથી. હી ઇઝ ઇન ધ હોસ્ટેલ એટલે કે તે ક્યાં છે? છાત્રાલયમાં છે. માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક. મારા મમ્મી જે છે સેલિબ્રેશન માટે શું કરી રહ્યા છે? કંઈક આપણે સેલિબ્રેશન કરવું હોય તો આપણે એન્જોય કરવું હોય તો કંઈક બનાવવું તો ઘરે પડે. ઓકે, તો એ બનાવી રહ્યા છે કેક. પ્રિપેર એટલે તૈયાર કરવું, પ્રિપેરિંગ એટલે તૈયારી કરી રહ્યા છે, બનાવી રહ્યા છે. માય મધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાઉ. અત્યારે મારા મમ્મી પાછા નેન્સીને હેલ્પ પણ કરી રહ્યા છે. આઈ એમ એન્જોયિંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર. અત્યારે હું સીડી પ્લેયરની અંદર મ્યુઝિકનો આનંદ લઈ રહ્યો છું. ઓફકોર્સ આમ ફેસ્ટિવલનો ટાઈમ હોય એટલે આપણને કેવી એક્સાઇટમેન્ટ હોય છે, ઘરમાં ડેકોરેશન થતું હોય, સ્વીટ્સ આવતી હોય, ન્યૂ ક્લોથ્સ લીધા હોય, કંઈ નવી નવી વસ્તુઓની શોપિંગ કરેલી હોય છે, અને ગેસ્ટ આવતા હોય છે, આપણે અન્યના ઘરે જવાનું હોય છે, તો આપણે એકબીજાને સરસ મજાના અભિવાદનના અને શિષ્ટાચારના વાક્યો બોલીએ છીએ, અને ગ્રીટિંગ કાર્ડ્સ એટલે કે આવા સરસ મજાના કાર્ડ્સ પણ આપીએ છીએ. સો I am enjoying the music on the CD player. I am also talking to you on the cell phone. અને હું તમારી સાથે સેલ ફોનમાં વાત પણ કરી રહ્યો છું. ઓકે, ઇન અવર નેક્સ્ટ એક્ટિવિટી. તો હવે આ એક્ટિવિટીમાં આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે 2 months અગો જે મિક્સ થઈ ગયા હતા સેન્ટેન્સીસ, હવે એને અલગ પાડવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ આવું કરી શકો છો કે કોઈ સેન્ટેન્સ કે તમારી પાસે કોઈ પેરેગ્રાફ હોય કોઈ પણ ટેક્સ્ટબુકનો, તો તમે ટેક્સ્ટબુકમાંથી અલગ અલગ સેન્ટેન્સીસ છે જે કયા કાળના કયા ટેન્સના છે એને અલગ તારવી શકો છો. કઈ રીતે? એની વાક્ય રચનાના આધારે, એના સ્ટ્રક્ચરના આધારે, એના એક્શન વર્ડ્સના આધારે. સો સ્ટુડન્ટ્સ, લેટ્સ સ્ટાર્ટ અવર નેક્સ્ટ પાસ્ટ ફોર્મનું જે સેન્ટેન્સીસ છે એ. હવે જે પેરેગ્રાફ હતો એમાંથીને જ આ સેન્ટેન્સીસ લીધા છે. ઓલા સેન્ટેન્સ તો આવી ગયા છે, હવે આપણી પાસે બાકી કેટલા રહ્યા છે? પાસ્ટ ટેન્સના સેન્ટેન્સ. તો આનો આપણે અભ્યાસ કરીશું. બિફોર એટલે કે ના પહેલાં, લાસ્ટ વીક, લાસ્ટ સન્ડે, આ બધા વર્ડ્સનો યુઝ થાય છે. બિફોર 2 months 2 મહિના પહેલાં. વી સેલિબ્રેટેડ દિવાળી. ધીસ સેન્ટેન્સ આપણને એવું ઇન્ડિકેટ કરે છે, એવું સૂચવે છે કે કર્તા પ્લસ એક્શન પ્લસ ઈડી દિવાળી. હવે અહીંયા આપણને એવું સૂચવે છે કે ભૂતકાળની અંદર, સાદા ભૂતકાળની અંદર એવું કહે છે કે કર્તા પછી એક્શન વર્ડ હોય એના પાસ્ટ ફોર્મમાં આપેલું હોય છે, પ્લસ ઈડી અથવા તો ઇરેગ્યુલર વર્બ આપેલો હોય તો એ રીતે એનું પાસ્ટ ફોર્મમાં રૂપાંતર કરેલું હોય છે. અહીંયા આપણને રેગ્યુલર વર્બ આપેલો છે એટલે આપણે સેલિબ્રેટ પછી ડાયરેક્ટ આપણે ડી જ મૂકેલો છે. સેલિબ્રેટેડ દિવાળી. વી સેલિબ્રેટેડ દિવાળી. અમે દિવાળીનો આનંદ લીધો 2 મહિના પહેલાં. નેક્સ્ટ, માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી. ડેકોરેટ એટલે શણગારવું, ડેકોરેટેડ એટલે શણગાર્યું. આપણે ક્યાં આ સેન્ટેન્સીસમાં એવું જોઈ ગયા કે ક્રિયા આજના દિવસે કન્ટિન્યુ છે, બધા પોતપોતાનું જે વર્ક કરતા હતા એના વિશે વાત કરી હતી. હવે આ પેરેગ્રાફની અંદર 2 મહિના પહેલાં જે વર્ક થયું હતું ને એના વિશે વાત કરવામાં આવે છે. હી વોઝ એટ હોમ એટલે કે દર્શિલ 2 મહિના પહેલાં ક્યાં હતો? ઘરે હતો. દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી. હી વોઝ એટ હોમ. વોઝ એટલે હતો.
શી પ્રિપેર્ડ સ્વીટ્સ ડીશ ફોર દિવાળી, અને દિવાળીમાં સ્વીટ ડિશીસ એટલે કે મીઠાઈઓ પણ તૈયાર કરી હતી. આપણે ઘરે કોઈ મહેમાન આવે એટલે આપણે એના માટે એની મહેમાની માટે આપણે એને કંઈક મિષ્ઠાણ એટલે કે સ્વીટ્સ આપીએ છીએ દિવાળીમાં. એકબીજાના ઘરે એકબીજા જઈએ છીએ અને આ રીતે સ્વીટ્સને કંઈ મીઠાઈઓને આપણે શેર કરીએ છીએ. સો we received Diwali cards from friends and relatives. Received એટલે કે આપણે લીધા. કોની પાસેથી? કે ફ્રેન્ડ્સ ને રિલેટિવ્સ, આપણા સગા અને સંબંધીઓ બધા પાસેથી, જે આપણા ઓળખીતા હોય છે અને જેની સાથે આપણે સંબંધ હોય છે એવા લોકો આપણને આ શુભેચ્છાઓ પાઠવે છે, ગ્રીટિંગ કાર્ડ્સ એટલે આ બધા કાર્ડ્સ દ્વારા. We also prepared Diwali cards. હવે આપણે જોઈએ કે કોઈ શોપમાંથી દિવાળી કાર્ડ આપણે લઈ એકદમ રેડીમેડ બનાવેલું, એના કરતાં આપણા પોતાના ભાવો રજૂ કરેલું કાર્ડ્સ આપણે જાતે બનાવી અને આપણા ફ્રેન્ડને, આપણા મમ્મીને કે આપણા શિક્ષકને આપણે આપીએ દિવાળી કાર્ડ, તો એક અલગ જ જાતની ફિલિંગ હોય છે, એક અલગ જ ભાવના હોય છે. તો આમાં પણ એવું જ કરેલું છે. ઘરે પણ કેટલા બધા ગ્રીટિંગ કાર્ડ્સ, ઘરે પણ આ બધા દિવાળી કાર્ડ્સ બનાવ્યા છે. We also, અમે પણ પ્રિપેર્ડ એટલે તૈયાર કર્યા દિવાળી કાર્ડ્સ, દિવાળી માટેના કાર્ડ્સ. My father helped us for that. અને મારા પપ્પાએ પણ આ માટે અમને મદદ કરી. Some friends and relatives visited. અહીંયા વિઝિટનું પાસ્ટ ફોર્મ મૂકેલું છે, visited. Some friends and relatives visited us. us એટલે અમારી, થોડાક મારા મિત્રો, અમારા ઓળખાણવાળા એટલે કે આપણે જેને ઓળખતા હોય એવા. અને નેન્સી એન્ડ આઈ, નેન્સી અને મેં એન્જોયડ એટલે કે આનંદ અનુભવ્યો. નેન્સી એન્ડ આઈ એન્જોયડ ફાયર ક્રેકર્સ. યસ, ફાયર ક્રેકર્સ એટલે કે ફટાકડા. આતુરતાથી આ દિવસોની તો આપણે રાહ જોતા હોઈએ છીએ. આપણે શાળામાં આપણે એક્ઝામ્સ ચાલુ હોય છે અને ત્યાર પછી આપણને એવું થાય છે કે વેકેશન આવશે અને આ દિવાળી વેકેશનની અંદર આપણે ખૂબ જ આનંદનો અનુભવ કરશું અને દિવાળી દરમિયાન આપણે ક્રેકર્સ એટલે કે ફટાકડા ફોડવાનો પણ આનંદ લેશું. તો વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટીની અંદર તમે જોઈ ગયા ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળમાં હાલમાં આજની જે એક્ટિવિટી હતી તે, અને બિફોર 2 months એટલે કે 2 months અગો, 2 મહિના પહેલાં, 2 મહિના પહેલાંની જે એક્ટિવિટી હતો એના વિશે અભ્યાસ કરી ગયા. એક્ટિવિટી બી. અહીં પણ 2 ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો અને વર્ગ સમક્ષ રજૂ કરો. જૂથ કાર્ય કરી બંને ફકરા જુદા પાડો. આવી આપણને અહીંયા ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચના આપેલી છે. તો હું એક પેરેગ્રાફ તમારા સમક્ષ અહીંયા પ્રેઝન્ટ કરું છું. આ પેરેગ્રાફનું ટ્રાન્સલેટ તમે બરોબર સમજી લેજો અને વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા ફ્રેન્ડ્સની સાથે ચર્ચા કરી અને આજના વાક્ય અને પાસ્ટ ફોર્મના જે સેન્ટેન્સીસ છે એ બંને અલગ અલગ તમે તારવી શકો છો, છૂટા પાડી શકો છો. સો લેટ્સ સ્ટાર્ટ. We celebrated the World Environment Day on last 5th June. આપણે 5મી જૂને સેલિબ્રેટેડ એટલે ઉજવણી કરી ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિવસની આપણે એન્વાયરમેન્ટ ડેની આપણે ઉજવણી કરી. ઓકે, we are celebrating English Day today. આજે આપણે ઇંગ્લિશ ડેનો ઉજવણી કરી રહ્યા છીએ. આજે ઇંગ્લિશ ડે છે. રીના એન્ડ રશ્મિ, રીના અને રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. એટલે કે રીના અને રશ્મિ શું કરી રહ્યા છે? ડેકોરેટિંગ એટલે કે શણગારી રહ્યા છે. ક્લાસરૂમ એટલે વર્ગખંડ. ઓફકોર્સ આપણે કોઈ ડેની ક્લાસમાં સેલિબ્રેશન કરવું હોય તો આપણે સરસ મજાનું કંઈક નાસ્તો રાખીએ છીએ, કંઈક આપણે ગિફ્ટ્સ રાખીએ છીએ, કંઈક ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરીએ છીએ, અથવા તો કંઈક ગેમ રમીએ છીએ જે ક્લાસમાં આપણા અભ્યાસને અનુલક્ષીને હોય એવી, અને આપણે ડેકોરેશન નાનું એવું વર્ગખંડમાં શિક્ષકની અનુમતિ લઈ અને કરીએ છીએ. સો આ રીના અને રશ્મિ પણ આવું કાર્ય કરી રહ્યા છે.
Reena and Rasmi are decorating the classroom. We invited our SMC members. Our principal welcomed the members. અમારા પ્રિન્સિપાલ જે છે આચાર્યશ્રી જે છે એણે વેલકમ્ડ એટલે કે સ્વાગત કર્યું, પાસ્ટ ફોર્મમાં છે. ધ મેમ્બર્સ એટલે કે આ સભ્યનું. ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. ઇંગ્લિશ ડે છે એટલે ઇંગ્લિશમાં જ ટોકિંગ વાતો કરવાની છે. ભાનુ ઇઝ ટોકિંગ. ભાનુ પ્લસ ટુ બીનું રૂપ પ્લસ એક્શન પ્લસ આઈએનજી એટલે આ સેન્ટેન્સ બનશે તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું એટલે કે વર્તમાન કાળનું બનશે, હાલના સમયનું. ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ એટલે કે અંગ્રેજીમાં તે વાત કરી રહ્યો છે. ધ સ્ટુડન્ટ્સ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ એટ હિમ. ઓફકોર્સ આપણે ઇંગ્લિશમાં વાત કરીએ એટલે આ વિદ્યાર્થીઓને પહેલા ધોરણના જે બાળકો છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડના એમને સ્માઇલિંગ એટલે કે સરસ મજાનું સ્મિત આપે છે, હસે છે. વી પ્લાન્ટેડ સેપલિંગ. આપણે રોપો વાવ્યા. અમે લોકોએ રોપો જે નાના છોડ છે એ વાવ્યા. વી વોટર્ડ એટલે અમે પાણી પીવડાવ્યું. વોટરિંગ એટલે પાણી પીવડાવવાની ક્રિયા ને વોટર્ડ એટલે પાણી પીવડાવ્યું. વી વોટર્ડ ધેમ અને પાણી પણ પીવડાવી ગયું. ધ સેપલિંગ આર ગ્રોઈંગ નાઉ. હવે આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનું સેન્ટેન્સ છે એટલે સેપલિંગ નાના રોપો છોડો છે એ ગ્રોઈંગ એટલે એ ઉગવા લાગ્યા છે. અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાઉ. હવે તો અમારું ગાર્ડન કેવું છે? ગ્રીન. સો સ્ટુડન્ટ્સ, તમે આ રીતે આ પેરેગ્રાફનો હજી એક વખત તમે આ વિડીયો લેક્ચરના આધારે મહાવરો કરી શકો છો, ટ્રાન્સલેટ કરી શકો છો. આમાં જે ન્યૂ વર્ડ્સ હતા એના ગુજરાતી મિનિંગ તમને મેં આ પેરેગ્રાફમાં સમજાવેલા છે. સો સ્ટુડન્ટ્સ, આપણે જોયું કે જે અલગ અલગ પેરેગ્રાફ્સ હતા એટલે કે ટુડેના અને બિફોર 2 months અગોના એટલે કે પ્રેઝન્ટ ટેન્સના અને પાસ્ટ ટેન્સના. તો આ એક્ટિવિટીની અંદર પણ આપણને એવું જ કે છે પાસ્ટ ટેન્સનું અને પ્રેઝન્ટ ટેન્સનું. તો વિદ્યાર્થી મિત્રો, મને એવી આશા છે કે તમે જે નેક્સ્ટ એક્ટિવિટી મેં તમને બી પાર્ટમાં સમજાવેલી એના અલગ અલગ વાક્યો જે છે ટુડે અને યસ્ટરડેના અથવા તો 2 months અગોના એટલે કે પાસ્ટ ફોર્મના જે સેન્ટેન્સીસ છે એ પણ તમે તમારા ફ્રેન્ડની ચર્ચા કરીને અથવા તો તમારી જાતે અભ્યાસ કરી અને કરી શકશો. સો સ્ટુડન્ટ્સ, હવે આપણે લોકો મળશું વિથ ન્યૂ એક્ટિવિટીઝ ફ્રોમ અવર ટેક્સ્ટ બુક. તો ત્યાં સુધી અભ્યાસમાં ધ્યાન દેજો અને ખૂબ જ મહાવરો કરો અને વધારે નોલેજ પ્રાપ્ત કરો, અભ્યાસમાં વધુ ગતિ કરો એવી મારી અને શાળા પરિવાર તરફથી આપને લોકોને શુભકામના. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.